અંકલેશ્વરની પાનોલી પોલીસે બાકરોલ બ્રિજ પાસે સર્વિસ રોડ પરથી 2.27 લાખના મુદ્દામાલ સાથે 3.941 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી સહિત 2 ઇસમોની ધરપકડ કરી છે, જ્યારે ઓરિસ્સાથી જથ્થો મોકલનાર અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। પાનોલી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સંજાલી ગામના નેશનલ કોમ્પ્લેક્સ સામે રહેતું શુભેન્દુ શેખર પ્રેમચંદ દેબ નામનો ઈસમ બાકરોલ બ્રિજથી સંજાલી મહારાજાનગર તરફ ગાંજાનો જથ્થો લઈને પસાર થવાનો છે। બાતમીના આધારે પોલીસે બાકરોલ બ્રિજ પાસે સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી। સંદિગ્ધ ઈસમ આવતા જ પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેની પાસેથી 3.941 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે રૂપિયા 1.97 લાખની કિંમતનો ગાંજો અને એક મોબાઈલ ફોન મળી કુલ 2.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી શુભેન્દુ શેખરની ધરપકડ કરી હતી। પ્રાથમિક પૂછપરછમાં અન્ય 2 ઇસમો કાપોદ્રાનો મહેન્દ્ર મદેશિયા અને ઓરિસ્સાનો રાજેશના નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા હતા। જોકે પાનોલી પોલીસે સઘન તજવીજ હાથ ધરી ગણતરીના કલાકોમાં કાપોદ્રાના મહેન્દ્ર મદેશિયાને પણ ઝડપી પાડ્યો હતો। આ ગુનાની વધુ તપાસ હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નયન વસાવા ચલાવી રહ્યા છે। પોલીસે ઓરિસ્સાથી માલ મોકલનાર રાજેશ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને પકડાયેલા બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની કામગીરી શરૂ કરી છે।